છોટાઉદેપુર નગરમાં ઈદે મિલાદ નિમિત્તે દાઉદી વોરા સમાજ દ્વારા શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલુસ કાઢ્યું। છોટાઉદેપુર નગરના દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ હિજરી 570ના ત્રીજા માસમાં એટલે કે રબીઉલ અવ્વલની 12મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો। ત્યારથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિનને ઈદે મિલાદુન નબી તરીકે મનાવવામાં આવે છે। ઈદનો મતલબ ખુશી અને મિલાદુન નબીનો મતલબ નબીના જન્મની ખુશી, એટલે તેમના જન્મદિનને ઈદે મિલાદુન નબી તરીકે ઓળખવામાં આવે છે। આજ રોજ તારીખ 30 સપ્ટેમ્બર 2025ને બુધવારે સાંજે 5 કલાકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના આદેશ અનુસાર ઈદે મિલાદ પર્વ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં વસતા દાઉદી વોરા સમાજના લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે નગરમાં દાઉદી વોરા સમાજના હિઝબ હૈદરી સ્કાઉટ બેન્ડ સાથે શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો। નગરમાં યોજાયેલા જુલુસમાં દાઉદી વોરા સમાજના આગેવાનો, દાઉદી વોરા સમાજના લોકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। નગરમાં મનિયાર ફળિયા ખાતે આવેલી દાઉદી વોરા સમાજની મસ્જિદ ખાતેથી જુલુસ દાઉદી વોરા સમાજના સ્કાઉટ બેન્ડ સાથે પ્રસ્થાન કરી જૈન મંદિર 4 રસ્તા, સરદારબાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક, કસ્બા 4 રસ્તા, લાઇબ્રેરી રોડ થઈ દાઉદી વોરા મસ્જિદ ખાતે પરત ફર્યું હતું। આ જુલુસનું ઠેર ઠેર દરેક સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આવો સાંભળીએ આ અંગે દાઉદી વોરા સમાજના અગ્રણી ખોજેમાં મીઠાવાલા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજ રોજ પૈગંબર મોહમ્મદ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના સલ્લલ્લાહુ અલૈહિ વાલેના આજે જન્મ જયંતિ નિમિત્તે દાઉદી વોરા સમાજ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના આદેશ મુજબ આજે આ જુલુસ કાઢવામાં આવ્યું છે અને આ જુલુસમાં દરેક ધર્મના લોકોએ અમને ઘણો આવકાર આપ્યો છે। એ દરેક ધર્મના લોકોને, દરેક કોમને અમે ઘણી શુભેચ્છાઓ આજના દિવસે આપી છે।